નમસ્કાર. તમે જોઈ રહ્યા છો એ કેવું બૂથ કે મત કરવું સૌને ગમે, મત કરવા લોકો આકર્ષાય. મતદાન દરેકનો ફંડામેન્ટલ રાઇટ અને એ હક ભોગવવા માટે આતુર થાય. સરકારશ્રીએ એવું મતદાન મથક બનાવ્યું કે મત કરવા લોકોને આવવું ગમે એવું યુનિક પ્રકારનું મતદાન. એ વાવ તાલુકાનું વાવડી મુકામે આવેલું વાવડી 294 મતદાન મથક. તો વાવડી 294 મતદાન મથક આવેલું છે વાવ તાલુકાથી 5 કિલોમીટરના અંતરે આવેલી વાવડી પ્રાથમિક શાળામાં. લોકસભા 2024ની ચૂંટણી યોજાઈ રહી છે અને વાવ તાલુકાની જેમ દેશભરમાં એમાં ગુજરાતમાં 7/5/2024 મંગળવારના રોજ આપણે પવિત્ર ફરજ નિભાવવા માટે વાવડી પ્રાથમિક શાળામાં વાવડી ગામના વાવડી 1ના મતદારો 1193 અને વાવડી 2ના મતદારો 762 જે પોતાનો મત અધિકાર અહીં ભોગવટો કરશે અને શાસનીય પ્રણાલી પ્રમાણે ચૂંટણી પ્રક્રિયા કેવી હોય લોકશાહી ઢબે યોજાશે. આપ જોઈ શકો છો મતદાન મથક કેવું સુંદર બનાવ્યું છે, રળિયામનું, ઇકો ફ્રેન્ડલી. આ છે મતદાર સહાયતા બૂથ, જ્યાં મતદારને એનો મતદાર ક્રમાંકની ખબર ન હોય, કયા પુરાવા દ્વારા મતદાન થાય, મતદાર ઓળખ કાર્ડ ન હોય તો બીજા કયા 16 પુરાવા છે, એવા 17 પુરાવા બંને બૂથોના BLO શ્રી બ્લોક લેવલ ઓફિસર એ પણ 7/5/2024 જ્યારે મતદાન શરૂ થશે ત્યારે બિરાજ છે. અને અત્યારે જોઈ શકો છો નયન રમ્ય, આંખને ગમે એવું વાવડી 2 સરસ મજાના સ્લોગન પણ લાગેલા છે. સુંદર મજાનો ગેટ, वावड़ी 1-2 बूथ, हिंदी में लिखा हुआ है भारत निर्वाचन आयोग की ओर से अवश्य मतदान करें. અને આપ પ્રવેશી રહ્યા છો 94 વાવડી 2 જેને મોડેલ બૂથ જાહેર કર્યું છે વાવ તાલુકામાં આદર્શ મતદાન મથક. પોલિંગ સ્ટાફ અને આપણે જાણીને આનંદ થશે કે આ એસી બૂથ છે. તો પોલિંગ સ્ટાફને તો ભાઈ ઘી ક્યાં, આવી કાળઝાળ ગરમીમાં જે કામ કરવું પડતું હતું, પણ એ એસી જેવા ઠંડા માહોલમાં પોતાની ચૂંટણી પ્રક્રિયા આરંભશે અને સુંદર રીતે ચૂંટણી પ્રક્રિયા યોજાય. સૌ મતદાન કરે તો સુંદર મજાના મતદાનની પૂર્વે આપ જોઈ શકો છો બધા પોતપોતાના કામમાં વ્યસ્ત. અને અહીંથી વેબ કેમેરા પણ છે જેનું લાઈવ ટેલિકાસ્ટ થયેલું છે. બારે પણ આપે નિર્દેશ જોયો કે તમે સીસીટીવી કેમેરાની કેદમાં છો, કોઈ હડબડાટ ના કરે, કોઈ ગેરરીતિ ન આચરે. અગર આચરશે તો કેમેરામાં કેદ થઈ જશે. તો કોઈ આચરતા હોય તો એ પણ સાવધાન થઈ જાય. તો સુંદર મજાનું જેને ખરેખર કહેવાય આદર્શ, અંગ્રેજીમાં મોડેલ એવું વાવ તાલુકાનું વાવડી 294 સુંદર મહેનત કરી છે. જોઈ શકો છો સુંદર મજાનો પરિસર. હા, કદાચ કાળઝાળ ગરમીમાં કોઈ વધારે મતદાન કરવા માટે લોકો એકદમ આવી જાય તો એના માટે કોઈ વિશેષ વ્યવસ્થા છે? ઓ તો સુંદર પરિસર, વેઇટિંગ માટે અલગ સ્પેસ. થોડું કામકાજ ચાલુ છે. 7મી તારીખ આવતીકાલે, તો એની પૂર્વ તૈયારી પણ મંડપ આયોજન આપણા સુરક્ષાકર્મી પણ પહોંચી ગયા છે. પોલિંગ સ્ટાફ અને પોલીસ સ્ટાફ ખડે પગે તૈયાર. પૂર્વ તૈયારી સુંદર. વાવડી 2 મતદાન મથકની સુંદર પરિસર, લીલથી સરસ મજાની ધરોથી હરિયાચ્છાદિત. તો સુંદર મજાનો બૂથ, જેટલા વખાણ કરીએ એટલા ઓછા. અને ખાસ તો વાવ મામલતદાર એન્ડ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ જે સારો કારભાર ને સાર સંભાળ રાખી રહ્યા છે અમારા બૂથની, એવા મામલતદાર સાહેબ અને મામલતદાર કચેરી, એમને આ જેટલા ગુણગાન ગાઈએ એટલા ઓછા. તો આ હતું અમારું વાવડી 294 બૂથ. ધન્યવાદ, આભાર. તમે અવશ્ય મતદાન કરવા અચૂક આવજો અને પુરાવા લઈને ભૂલતા નહીં. મતદાર કાપણી નહીં ચાલે, 17 પુરાવા સાથે લાવવા પડશે. એમાંથી ગમે તે એકથી મતદાન થઈ શકે. ધન્યવાદ, આભાર. ટિલ ધેન.